નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 7 સંકલન ભાગ નંબર 3. આગળના વિડીયોમાં આપણે સંકલનની શરૂઆત કરી છે. એની અંદર એક તો નિરીક્ષણની રીતે સંકલનનો અભ્યાસ કર્યો છે અને સંકલનના સૂત્રોને આધારે થોડાક સંકલનના આપણે ઉદાહરણોનો અભ્યાસ કરેલો છે. હવે અહીંયા સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 6 થી આપણે શરૂઆત કરીએ. તો દાખલા નંબર 6, તો ક્વેશ્ચન 6 જેની રકમ છે ઇન્ટિગ્રેશન 4 * e⁻3x + 1 dx. મિત્રો, જે પણ પદ આપ્યું છે એ પદનું આપણે સંકલન કરવાનું છે. તો એની અંદર પહેલા તો જોજો, ટોટલ બે પદો અહીંયા દેખાય છે. તો સંકલન જે છે બંને પદ માટે આપણે શું કરીએ, અલગ અલગ લખી દઈએ. તો ઇક્વલ ટુ, ચલો પહેલું પદ માટે આપણે 4 અચળ છે તો બહાર લઈ લઈએ, e⁻3x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 dx. હવે e⁻ax હોય તો એનું સંકલન કેવું થાય છે એ આપણને ખબર છે. તો કે e⁻ax / a. ક્લિયર? ફરીથી ધારો કે e⁻x હોય છે તો એનું સંકલન તો e⁻x જ થાય છે, બરાબર. પરંતુ જેવી રીતે e⁻3x છે તો e⁻3x / 3 થશે. કેમ? કારણ કે વિકલનની અંદર 3 ગુણાકારમાં આવે છે તો સંકલનમાં આ 3 ક્યાં આવશે? ભાગાકારમાં. એટલે તમારે નોંધ કરીને જો એક સૂત્ર લખવું હોય તો આ રીતે લખી શકો છો, ઇન્ટિગ્રેશન e⁻ax dx ઇક્વલ ટુ e⁻ax / a પ્લસ c. આ એક સૂત્ર તમે એ પ્રમાણે લખી શકો છો. તો આને યાદ રાખજો. તો આપણે એ પ્રમાણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો શું થશે? e⁻3x / 3. 1 નું સંકલન થાય છે x અને બંનેનો ભેગો સ્વૈર અચળ c. બસ. તો આ થઈ ગયો આપડા ક્વેશ્ચન 6 નો આન્સર. ચલો એ રીતે ક્વેશ્ચન 7, integration of x² 1 - 1/x² dx. ઓકે, ચલો હવે અહીંયા જે પણ પદ છે એમાં x² ને આપણે અંદર ગુણાકાર કરીએ. તો x² ને ગુણાકાર કરીશું તો પહેલું પદ થશે x², બીજું પદ થશે 1 અને dx. બંને પદ ને આપણે અલગ અલગ લખી દઈએ. તો ઇન્ટિગ્રેશન x² dx માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx. ચલો x² નું સંકલન x⁻n નું જે સંકલન છે એ પ્રમાણે, તો કે x⁻2 + 1 એટલે કે 3/3. ચલો -1 નું સંકલન છે -x અને છેલ્લે સ્વૈર અચળ c. ચલો એ પ્રમાણે ક્વેશ્ચન 8, integration of એક દ્વિઘાત બહુપદી છે ax² + bx + c dx. તો ટોટલ અહીંયા 3 પદો દેખાય છે. તો હવે ત્રણેય પદ માટે આપણે શું કામ કરીશું? એમનું સંકલન અલગ અલગ લખીશું. તો ત્રણેય પદનું સંકલન અલગ અલગ લખીએ. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, જો હવે સંકલન અલગ અલગ લખીએ છીએ, સાથે a અચળ છે, b અચળ છે અને c પણ અચળ છે, તો આપણે બહાર લખી દઈએ a ઇન્ટિગ્રેશન x² dx, b ઇન્ટિગ્રેશન x dx અને પ્લસ c ઇન્ટિગ્રેશન 1 dx. ચલો x² નું સંકલન થાય છે x³ / 3, x નું સંકલન થાય છે x² / 2 અને 1 નું સંકલન થાય છે cx. હવે મિત્રો અહીંયા એક અચળ ઓલરેડી c આવે છે તો આપણે છેલ્લે c નહીં લખીએ પણ સ્વૈર અચળ તરીકે કોઈક નવો સંકેત લખી દઈશું તો +d.
ઉલ્લેખ કરી દઈએ કે જ્યાં d સ્વૈર અચળ છે. ક્લિયર? કારણ કે આપણી રકમમાં જ c આપેલા છે, બરાબર, તો પછી આપણે ફરીથી c લખી શકવાના નથી, તો ત્યાં કોઈ નવો અચળાંકનો આપણે ઉપયોગ કરવાનો થાય. ચલો હવે એના પછી 9 હોમવર્ક રાખીએ છીએ. 10 જોઈએ તો 10 ની રકમ જોઈ લેજો. ઇન્ટિગ્રેશન ઓફ √x - 1/√x² dx. જે પદ આપ્યું છે સ્ક્વેર સ્વરૂપનું પદ છે, તો સૌથી પહેલું કામ આપણે કયું કરવાનું થાય કે એ પદ માટે પહેલા વિસ્તરણ કરી દઈએ. વિસ્તરણ કરીશું તો કુલ આપણને 3 પદો મળશે અને પછી એમનું આપણે અલગ અલગ સંકલન વિચારવાનું થશે. તો ચલો સ્ક્વેર નું વિસ્તરણ કરી દઈએ. તો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, પહેલું પદ છે x, ચલો મધ્યમ પદ 2 ગુણ્યા પહેલું પદ, પહેલું બીજું પદ એટલે -2 અને પ્લસ બીજાનો સ્ક્વેર એટલે 1/x dx. હવે ત્રણેય પદ આપણે અલગ અલગ લખીએ. ઇન્ટિગ્રેશન x dx -2 ઇન્ટિગ્રેશન 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન 1/x dx. ચલો આપનું આપણે હવે સંકલન કરીએ. તો એમનું સંકલન કરીશું તો સૌથી પહેલું પદ x નું સંકલન તો એ x²/2 થશે. પછી 1 નું સંકલન તો x અને 1/x નું સંકલન તો એ થશે log x. તો ચલો એને આપણે અહીંયા લખીએ છીએ. તો ઇક્વલ ટુ x²/2 -2 * x પ્લસ log mod x અને સાથે સાથે c, જ્યાં c એ શું છે સ્વૈર અચળ છે. તો આ રીતે આપણને એનો જવાબ મળશે. ચલો એના પછી 11મો નહીં પણ આપણે 12મો ગણવાનો પ્રયત્ન કરીએ. 12મો અને 11મો એક જ રીત જેવું છે. તો પ્રશ્ન નંબર 12 જેમાં આપ્યું છે ઇન્ટિગ્રેશન x³ + 3x + 4/√x dx. તો જુઓ અહીંયા જે પણ પદ આપેલું છે એની અંદર √x ત્રણેય પદના છેદમાં છે. એનો મતલબ કે x⁻² ત્રણેય પદના છેદમાં છે. તો આપણે x⁻² ત્રણેય પદ માટે અલગ લખી દઈએ. તો અલગ લખીશું તો અહીંયા જે 3 ઘાત છે એમાંથી 1/2 બાદ થશે તો આપણને 5/2 મળશે. 1 છે 1 માંથી 1/2 જશે તો 1/2 જશે વધશે. અને અહીંયા 4 છે તો 4 ના ગુણક તરીકે લખવું હોય તો x⁻² થશે, કારણ કે છેદમાંથી અંશમાં જશે એટલે -1/2 ઘાત થઈ જવાની છે. તો આપણે અલગ લખી દઈએ. ઇન્ટિગ્રેશન x⁵² + 3x⁻² + 4x⁻² અને dx. ક્લિયર? હવે આ રીતનું પદ આપણને મળ્યું છે. સંકલન ત્રણેય પદ માટે અલગ લખી દઈએ. તો ઇન્ટિગ્રેશન x⁵² dx 3 ઇન્ટિગ્રેશન x⁻² dx + 4 ઇન્ટિગ્રેશન x⁻² dx. જો 3 અહીંયા પદો છે. હવે એમનું આપણે સંકલન વિચારીએ તો એ સંકલન કેવું થઈ શકશે? તો x⁵² છે તો x⁵² + 1 n+1 ઘાત પ્રમાણે 5/2 + 1 એટલે કેટલી થઈ જશે 7/2. તો x⁻²/7/2 + 3 1/2 + 1 એટલે x⁻³ / 3/2 + 4 x⁻³
માઇનસ 1/2 પ્લસ 1 એટલે 1/2 અપોન 1/2 અને પ્લસ c. ચલો 2 અંશમાં જશે તો 2 upon 7 x raised to 7/2 3 cancel થશે 2 x raised to 3/2 2 ગુણાશે 8 x raised to 1/2 એટલે √x લખી દઈશું તો પણ ચાલશે અને પ્લસ c. ઓકે, તો આ પ્રમાણે આપણે એનું સંકલન વિચારી શકીએ છીએ. તો મિત્રો છેદમાં જ્યારે પણ આવી કોઈ પણ ઘાત આપેલી હોય તો દરેક પદના છેદમાં આપણે અલગ અલગ લખીશું અને પછી આપણે એનું સંકલન કરીશું. ચાલો હવે એના પછી પ્રશ્ન નંબર 13, integration of x cube minus x square plus x minus 1 upon x minus 1 dx. ચલો અહીંયા જે પણ પદ આપેલું છે એ પદના છેદમાં x minus 1 તરીકે આખો એક અવયવ આપેલો છે. હવે મિત્રો એક અવયવ છે તો અંશમાંથી અવયવ દૂર થતો હોય તો આપણે એવો પ્રયત્ન કરવો પડશે. તો દૂર થશે કારણ કે અહીંથી x² કોમન કાઢીએ તો x - 1, અહીંથી 1 કોમન નીકળે તો x - 1. એ પ્રમાણે તો આપણે એના અવયવ ધારો કે અલગથી લખી દઈએ તો આ આપણા માટે ઇન્ટિગ્રેશન ના કારણે i અહીંયા અલગથી લખીએ x³ - x² + x - 1. પહેલા બે પદમાંથી x² કોમન નીકળે તો x - 1 + 1 * x - 1 તો x - 1 * x² + 1. ઓકે, હવે આ રીતનું પદ આપણને મળે છે તો આપણે હવે કામ શું કરવાનું છે અહીંયા મૂકી દઈએ. તો માટે i બરાબર ઇન્ટિગ્રેશન x - 1 * x² + 1 upon x - 1 dx. x - 1 આપણે કેન્સલ કરીએ તો બાકી શું વધશે x² + 1 dx. હવે જોઈ લેજો x² + 1 એ તો એક દ્વિઘાત બહુપદી જેવું સ્વરૂપ છે તો સંકલન બંને પદ માટે આપણે અલગ અલગ લખવું પડશે. તો ઇન્ટિગ્રેશન x² dx ઇન્ટિગ્રેશન 1 dx. x² નું સંકલન થાય છે x³/3 1 નું સંકલન થાય છે x અને પ્લસ c. તો આ થયો આપણા પ્રશ્નનો જવાબ. તો મિત્રો જુઓ આનું આપણે અલગથી સાદુરૂપ આપવું હતું, અવયવો પાડવા હતા તો એના કારણે આપણે એટલું જ પદ અલગ લખ્યું, બરાબર. નહીતર શું થતું આનું જ પદ તમે અંદર લખવા જતા તો બાકીના જે પણ પદો હોય વધારાના તમારે સાથે સાથે લખી જવા પડે. એના કરતા આપણે એનું અલગથી સાદુરૂપ આપી દેવાનું અને એ પ્રમાણેનું કામ કરવાનું પછી. ઓકે, તો આ રીતે આપણને એનો જવાબ મળશે. તો આ તો પ્રશ્ન નંબર 13. હવે પ્રશ્ન નંબર 14 અને 15 બંને એક જ રીત પ્રમાણેના છે તો આપણે પ્રશ્ન નંબર 14 નો અભ્યાસ કરીએ. ચલો પ્રશ્ન નંબર 14 ની રકમ છે ઇન્ટિગ્રેશન ઓફ 1 - x * √x dx. મિત્રો જેવી રીતે અહીંયા પદ છેદમાં હતું તો આપણે બધાના છેદમાં અલગ અલગ લખી દીધું છે અને પછી સંકલન કર્યું છે. અહીંયા ગુણાકારમાં છે તો એને આ બંને પદ સાથે ગુણી દઈએ અને પછી આપણે એમનું સંકલન કરીશું. તો ચલો પહેલા પદ સાથે ગુણાશે તો એ થશે x⁻² કારણ કે √x છે તો આપણે શું લખી શકીએ 1/2 લખી શકીએ. ચલો એવી રીતે બીજા પદ સાથે ગુણાશે તો x⁻³ અને dx. બંને પદો આપણે અલગ અલગ વિચારીએ તો કે x⁻² dx x⁻³ dx. ચલો 1/2 dx અને 3/2 dx આપણે વિચારીએ છીએ તો હવે એના કારણે આનું સંકલન કેટલું થશે તો
તો કે 1/2 છે 1 ઉમેરાશે તો 3/2 થઈ જવાના છે તો કે x raised to 3/2 upon 3/2 એવી જ રીતે અહીંયા વિચારીએ 3/2 છે એમાં 1 ઉમેરાશે તો 5/2 થઈ જશે તો કે x raised to 5/2 upon 5/2 બંનેનું સંકલન થયું છે તો પ્લસ c બરાબર c લખવાનું ભૂલતા નહીં બરાબર કોઈ જગ્યાએ આપણે ભૂલી ગયા હોઈએ તો પણ તમે યાદ કરીને એને લખી દેજો ચલો હવે 2 અંશમાં જતા રહેશે તો કે 2/3 x raised to 3/2 2/5 x raised to 5/2 plus c તો આ થયો આપણો જવાબ ક્લિયર ચલો હવે 15મો પ્રશ્ન હોમવર્ક છે 16મો પ્રશ્ન હોમવર્ક રાખીએ 17મો ગણીએ છીએ કારણ કે 16 અને 17 બંને સેમ છે તો આપણે 17મો જોઈ લઈએ integration of 2x square minus 3 sin x plus 5 root x dx જોઈ લેજો અહીંયા જે પણ પદ આપ્યું છે એ પદને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો 2x square minus 3 sin x plus 5 root x dx મિત્રો અહીંયા x ની પૂર્ણાંક છે અહીંયા અપૂર્ણાંક છે અહીંયા ત્રિકોણમિતીય વિધેય છે પણ દરેકનું ડાયરેક્ટ સંકલન થઈ શકે એમ છે તો આપણે ત્રણેય પદને અલગ અલગ ખાલી લખી દઈએ છીએ અને પછી એમનું ડાયરેક્ટ સંકલન કરી દઈએ છીએ તો પહેલું પદ લખવા જઈએ તો 2 અચળ છે ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx બીજું પદ લખવા જઈએ -3 ઇન્ટિગ્રેશન sin x dx અને છેલ્લું પદ આપણે લખવા જઈએ 5 integration x raised to 1/2 dx ક્લિયર ચલો હવે અહીંયા જે પણ પદ આપ્યું છે એનું આપણે સંકલન વિચારી લઈએ પહેલું પદ છે 2 x² નું સંકલન થાય છે x³ upon 3 -3 ચલો sin નું સંકલન કેટલું તો મિત્રો cos નું વિકલન માઈનસ sin થાય છે તો sin નું સંકલન માઈનસ cos થશે તો કે માઈનસ cos x ચલો એવી રીતે +5 x raised to 1/2 છે તો એનું સંકલન x raised to 3/2 upon 3/2 અને +6 કારણ કે એક ઘાત વધે છે અને એ પદ છેદમાં લખીએ છીએ તો 2/3 x³ plus 3 cos x plus 10/3 x raised to 3/2 અને પ્લસ c તો આ રીતે આપણને પ્રશ્ન નંબર 17 નો જવાબ મળશે હવે 18 મો જોઈએ તો પ્રશ્ન નંબર 18 રકમ ઇન્ટિગ્રેશન sec x plus tan x dx મિત્રો તમને આગળ પણ વાત કરેલી છે અને ફરીથી વાત કરી દઉં છું કે દાખલાઓની તમે જેટલી પણ પ્રેક્ટિસ કરશો એટલા પ્રમાણમાં રકમ જોઈને તમને ખબર પડશે કે આ દાખલો આ રીતે જ ગણાશે જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો તમે ક્યારેય એવું સમજી નહીં શકો કે આ દાખલો કઈ રીતે ગણાશે ઓકે માટે દરેકે આ ચેપ્ટરના જેટલા પણ દાખલા છે બધા જ દાખલાઓની તમારે પુષ્કળ પ્રમાણમાં પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને સંકલન ચેપ્ટર આવડશે તમને રીત આવડતી હશે પરંતુ દાખલો કેવી રીતે ગણાય છે બરાબર અથવા કઈ રકમ પ્રમાણે એ દાખલો કઈ રીત પ્રમાણે ગણાશે તમને એ જ જો ખબર નહીં પડે તો પછી કોઈ મતલબ રહેશે નહીં માટે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ તમને વધારે ખબર પડશે જો અહીંયા ત્રિકોણમિતીય વિધેય સ્વરૂપનું પદ છે ગુણાકાર sec અને sec plus tan નો ગુણાકાર આપેલો છે
પણ ગુણાકારનો કોઈ નિયમ હજી સુધી આપણે શીખ્યા નથી. તો હવે બીજો ઓપ્શન એ વિચારી શકાય કે સેકને આપણે અંદર ગુણી દઈએ. સેકને અંદર ગુણીએ તો પહેલું પદ sec વર્ગ થાય, બીજું પદ sec * tan થાય. તો હવે તમને એ ખબર પડી જોઈએ કે ભાઈ હા sec વર્ગ નું સંકલન tan થાય છે અને sec * tan નું સંકલન sec થાય છે. તો કે બંને પદના ડાયરેક્ટ સંકલન આપણને આપેલા છે, તો એ રીતે આપણે સંકલન લખી શકીશું. બરાબર. પણ પેલા બંને સંકલન ખબર છે તો તમને એવો વિચાર આવે કે આપણે ગુણી દઈએ તો ચાલે. પણ એ બે સંકલન જ તમને ખબર ન હોય તો તમે અહીંયા ઊભા રહી જાવ. માટે શું કરવું પડશે? સૂત્રો પણ ક્લિયર રાખવા પડશે અને રીતો પણ ક્લિયર રાખવી પડશે. તો સૌથી પહેલા sec ને આપણે અંદર ગુણાકાર કરીએ છીએ. ઇન્ટિગ્રેશન sec² x plus sec x * tan x અને dx. ચલો બંને માટે સંકલન અલગ અલગ કરીએ. તો ઇન્ટિગ્રેશન sec² x dx plus integration sec x * tan x dx. હવે sec² x dx તો sec² નું સંકલન tan અને આનું સંકલન છે sec, તો ઇક્વલ ટુ tan x આનું સંકલન છે sec x અને પ્લસ c. તો આ પ્રમાણે આપણને એનો જવાબ મળી શકે. ચાલો હવે એના પછીનો પ્રશ્ન છે 19મો. 19 ની રકમ જોઈ લઈએ. તો 19 ની રકમ આપેલી છે sec² x / cos x² x dx. હવે સામાન્ય રીતે આપણે એટલું ખબર પડે કે sec² / cos x², તો કે sec² કોઈકનું સંકલન થાય છે, cos x² કોઈકનું સંકલન થાય છે. પણ એમ આપણે આ સંકલન અંશ અને છેદ માટે જુદું જુદું લખી શકતા નથી, એટલું યાદ રાખજો. જેવી રીતે વિકલનમાં પણ x / y હોય તો x નું વિકલન ને y નું વિકલન અલગ અલગ કરીએ, એવું આપણી પાસે કોઈ નિયમ નથી. તો એવી રીતે સંકલન માટે પણ એવો ડાયરેક્ટ કોઈ નિયમ નથી. તો આપણે ડાયરેક્ટ તો આનું કોઈ રીતે સંકલન વિચારી શકતા નથી પહેલા તો. તો હવે શું કરવું પડે? આને કોસમાં લખી દો, આને સાઈનમાં લખી દો. સાઈન અને કોસમાં લખ્યા પછી એમનો આખો જવાબ tan² x મળે છે. પરંતુ tan² x પણ કોઈનું સંકલન નથી, તો એ tan² ની જગ્યાએ આપણે નિત્યસમ મૂકવું પડે. sec² x - 1 અને આ sec² x - 1 નું સંકલન પછી થઈ શકે છે. તો આપણે એ રીતે કામ કરવું પડે. તો ચલો સૌથી પહેલા બંને પદ માટે ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1/cos² x છેદમાં 1/sin² x dx. તો ઇન્ટિગ્રેશન sin² x / cos² x dx ઇન્ટિગ્રેશન tan² x dx. ઓકે, જે વાત કરી એ પ્રમાણે tan² નું ડાયરેક્ટ સંકલન નથી તો એનું નિત્યસમ મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન sec² x - 1. હવે sec² x નું સંકલન થાય છે tan x અને 1 નું સંકલન થાય છે x. તો સંકલન અલગ અલગ લખીને આપણે એ રીતનું સંકલન કરી દઈએ. તો ઇન્ટિગ્રેશન sec² x dx માઈનસ ઇન્ટિગ્રેશન 1 dx. sec² નું સંકલન છે tan x, 1 નું સંકલન છે x અને પ્લસ c. તો મિત્રો રકમ કેવી છે અને એનો જવાબ કેવી રીતે ક્યાં મળે છે તો એ પણ તમને ખબર પડવી જોઈએ. તો મિત્રો આ બધી જ રીત એક જ વખતમાં ગણવાથી કંઈ યાદ રહી જાય એવું નથી, એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે. હવે 19 પછી દાખલા નંબર 20 જોઈએ આપણે. તો 20 ની રકમ ઉપર નજર કરો. તો શું કહેવા માંગે છે? અંશ અને છેદ બંને સ્વરૂપના પદો આપણને આપેલા છે. તો આપણે એ પ્રમાણે લખી દઈએ. ક્વેશ્ચન નંબર 20. ઇન્ટિગ્રેશન 2 - 3 sin x
upon cos square x 2 minus 3 sin x upon cos square x dx. જો મિત્રો અહીંયા પણ એ જ રીતે વિચારવાનું છે જેવું આપણે આ દાખલામાં એટલે કે છેલ્લા દાખલામાં અહીંયા વિચાર્યું છે. તમને 2 minus 3 sin x upon cos square આપ્યા છે તો એનો મતલબ એવું કરવાનું છે કે cos square અહીંયા અને અહીંયા બંનેના છેદમાં આપણે અલગ અલગ લખવાના છે. તો શું થાય, પહેલું પદ જે છે ત્યાં sec square x મળશે, એનું સંકલન થઈ શકે છે. બીજું પદ જે છે sin upon cos square એટલે tan x sec x મળે, તો sec x tan x હોય તો એનું પણ સંકલન થઈ શકે છે. તો આપણે cos square ને બંનેના છેદમાં અલગ અલગ વિચારીએ છીએ. equal to integration 2 sec square x minus 3 sec x into tan x dx. चलो આપણે અલગ અલગ સંકલન કરીએ તો 2 integration sec square x dx minus 3 integration sec x into tan x dx. चलो sec square નું સંકલન થાય છે tan x અને sec x into tan x નું સંકલન થાય છે sec x plus c. તો આ પ્રમાણે આપણને 2 tan x minus 3 sec x plus c જવાબ તરીકે મળશે. ચલો હવે એના પછી 21મી ખાલી જગ્યા રકમ જોઈ લેજો. પ્રતિવિકલિત શોધવાનું છે. પ્રતિવિકલિત એટલે કે સંકલન, તો કે √x plus 1 upon √x dx. ચલો આ રીતનું પદ છે અહીંયા √x plus 1 upon √x dx. હવે આને ધ્યાનથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જો આનું ડાયરેક્ટ સંકલન થઈ શકે છે. આ પદને આપણે અંશમાં લખીએ તો x raised to -1/2 થાય અને એનું આપણે એ રીતે સંકલન કરી શકીએ. તો બંનેને અલગ અલગ લખી દઈએ તો equal to x raised to 1/2 dx plus integration x raised to -1/2 dx. ઓકે, ચલો x raised to 1/2 તો એનું સંકલન આપણે એ રીતે વિચારીએ તો x raised to 3/2 upon 3/2. હવે x raised to -1/2 છે અને એનું સંકલન આપણે વિચારતા હોઈએ તો એમાં એક ઘાત ઉમેરાશે, એનો મતલબ કે x raised to 1/2 upon 1/2 plus c. ચલો 2 અંશમાં જશે તો 2 upon 3 x raised to 3/2. અહીંયા 2 x raised to 1/2 એટલે તમે √x લખશો તો પણ ચાલશે plus c. તો આ થયો પ્રશ્ન નંબર 21. ચલો હવે એના પછી 22મી ખાલી જગ્યા. એ પ્રકારનું એક ઉદાહરણ આપણે આગળ ગણી ચૂકેલા છીએ, બરાબર? એ છતાં આપણે એને ફરીથી સમજી લઈએ. તો મિત્રો એની રકમને તમે જુઓ. રકમમાં તમને એક વિધેય આપ્યું છે. વિધેયનું સંકલન આપણે સૌથી પહેલા શોધવાનું થશે અને તમને બાજુમાં એક શરત પણ આપેલી છે. કઈ શરત છે? f2 = 0. હવે જે શરત અહીંયા આપેલી છે એ શરતનો ઉપયોગ કરીને આપણે c ની કિંમત શોધવાની થશે. કોની કિંમત શોધવાની થશે? c ની કિંમત. જે આપણે ઉદાહરણમાં ગણેલું છે એ જ પ્રમાણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. તો ચલો એ રીતનું કામ જે આપેલું છે એને લખી દઈએ. પહેલું પદ છે d/dx of fx equal to 4x³ minus 3/x⁴. બરાબર? અને સાથે સાથે f2 = 0 પણ આપેલા છે અને આપણે જે તે fx વિધેય શોધવાનું છે. મિત્રો બંને બાજુ આપણે સંકલન કરીએ છીએ તો અહીંયા વિકલન અને સંકલન બંને દૂર થઈ જશે, બરાબર? તો માટે integration d/dx of fx dx equal to અહીંયા જોઈએ તો
इंटीग्रेशन 4x³ माइनस 3 आ पद ने अंशમાં લઈ જઈએ x⁻⁻4 dx। चलो पहલું પદ થશે fx। આ પદ માટે જો અહીંયા તો આપણે કોઈ અચળ લખવાનો નથી કારણ કે જે જગ્યાએ વિકલન અને સંકલન બંને સાથે આવે છે એ જગ્યાએ અથવા એ પદે ક્યારે c લખવાનો થશે નહીં। આપણે ફક્ત ને ફક્ત સામેના ભાગે જ c લખીશું। તો fx અહીંયા બંને માટે અલગ અલગ લખી દઈએ તો કે 4 इंटीग्रेशन x³ dx माइनस 3 इंटीग्रेशन x⁻⁻4 dx। पहलू पद 4 x⁻⁴/4 माइनस 3 चलो x⁻⁻4 છે એની એક ઘાત વધશે એનો મતલબ કે x⁻3/-3 તો કે x⁻3/-3 प्लस c। चलो અહીંયા 4 ઉડી જશે એનો મતલબ કે x⁻⁴ અહીંયા 3 ઉડી જશે પ્લસ થઈ જશે 1/x³ પ્લસ c। આ આપણને fx તરીકે મળ્યું છે। હવે આપણે આનો ઉપયોગ કરવાનો છે તો ઉપયોગ કેવી રીતે કરીશું તો કે આની અંદર x તરીકે 2 છે ત્યારે fx નો જવાબ કેટલો મળે છે 0। तो x = 2 માટે f2 = 0 છે। ઓકે હવે આ રીતનું પદ છે તો આપણે આની અંદર એનો ઉપયોગ કરીએ તો માટે f2 = ચલો 2⁴ પ્લસ 1/2³ અને પ્લસ c। चलो f2 તરીકે 0 મૂકી દઈએ 2⁴ એટલે 16। ચલો સાથે સાથે અહીંયા વિચારીએ 1/2³ એટલે 1/8 પ્લસ c। લસા લઈ લઈએ તો 16 8 144 અને 1 145/8 પ્લસ c તો c = -145/8। હવે આ જે પદ છે બરાબર મિત્રો આને ધ્યાનથી જોજો કોઈક જગ્યાએ મિસ્ટેક થઈ હોય એવું આપણને લાગે છે તો સોરી અહીંયા 16 8 128 થશે 128 અને 1 129/8 તો અહીંયા 129/8। હવે c ની કિંમત જે છે એને આપણે આને 1 નંબર આપી દઈએ અને 1 માં મૂકવાની છે તો માટે 1 પરથી fx = x⁻⁴ પ્લસ 1/x³ અને c તરીકે -129/8। તો જો શરત જ્યારે આપેલી હશે તો એ શરતનો ઉપયોગ કરીને આપણને c ની કોઈ કિંમત મળશે અને એ c ની કિંમત આપણને જે fx મળે છે એની અંદર મૂકીશું તો આપણને fx વિધેય એ c સિવાયનું એટલે કે કોઈક સંખ્યા સ્વરૂપનું આપણને મળશે। તો આ છે આપણું સ્વાધ્યાય 7.1। મિત્રો અહીંયા જે પણ રીત આપેલી છે એકદમ સરળ રીત છે એની અંદર સામાન્ય સૂત્રોનો ઉપયોગ થયેલો છે અન્ય કોઈ ઉપયોગ થયેલો નથી બરાબર। પરંતુ જેમ 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 આપણે આગળ જઈશું તેમ તેમ નવી નવી રીતો પણ આવશે અને ત્યાં બધા સૂત્રોનો અને બધાનો ઉપયોગ થતો રહેશે। તો હવે જે નેક્સ્ટ રીત છે સંકલન માટેની આદેશની રીત એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।